નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. જનરલી નેટાઉસની અંદર કાકડી, ટમેટા આવા જ બધા પાકો થતા હોય છે, પણ વારંવાર એકને એક પાક કરવાથી એનું ઉત્પાદન ક્ષમતા ઘટી જતી હોય છે. નિમેટોડ, ફૂગ, જીવાત આમનું પ્રમાણ વધતું હોય છે. તો જનરલી 1 થી 2 વખત પાક થઈ ગયા બાદ ક્રોપ રોટેશન માટે આ તમે જોઈ શકો છો કોબીજનું વાવેતર, ત્યારબાદ એમની સાથે સાથે બ્રોકોલી પણ વાવેતર છે, અને આપણે ઓલી બાજુ જોઈ શકીએ છીએ ફુલાવરનું વાવેતર. જો વારંવાર પાક અદલા બદલી કરવામાં આવે તો ઉત્પાદન મેક્સિમમ તમે ધારો એ તરફ આપણે આગળ લઈ જઈ શકીએ, એટલે ઉત્પાદન વધારી શકીએ, સાથે સાથે ક્વોલિટી લઈ આવી શકીએ. અને જો નેટહાઉસ હોય અને આમને ઉનાળો ઉપયોગ કરીએ તો કાકડી લીધા બાદ જો હાલમાં જો કોઈ વાવેતર હોય, મતલબ ફેબ્રુઆરીની અંદર વાવેતર થયું હોય તો એમને માર્ચ એપ્રિલની અંદર ફૂલ ગરમી હોય છે. આવા સમયે જો આની અંદર ફુલાવર કેવું હોય તો એની વ્હાઇટનેસ અલગ હોય છે, એમની સાઇઝ ચમક અલગ હોય છે, જેથી ક્વોન્ટિટીની સાથે ક્વોલિટી મળવાથી ઉત્પાદન સાથે બજાર ભાવ બંને પ્લસ થવાથી તમે ધાર્યાથી વધારે સફળતા મળતી હોય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણી સમક્ષ રજૂ છે, જે આપણે જોઈ શકીએ છીએ. ફુલાવર, બ્રોકોલી અને કોબી, જેની સાઇઝ અને શાઇનિંગ આ બંનેમાં વધારો થતો હોય તો ખેડૂતોએ એકને એક પાક કર્યા બાદ એને ક્રોપ રોટેશન કરવા માટે કોબીજ, બ્રોકોલી અને ફુલાવર જેવા પાકો અવશ્ય કરવા જોઈએ. જે અમારો પર્સનલ અનુભવ છે, જે અમે જોયું, જાણ્યું અને ત્યારબાદ વખાણ્યું.